નમસ્કાર મિત્રો, વાતોનો વિહામો ચેનલ, હું છું ચેતન ભુવાજી અને તમારા બધાનું આ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે કોઈ પણ પ્રકારનો લેટેસ્ટ ફોન જ્યારે પણ લઈએ છીએ, આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય, સૌથી પહેલાં આપણે શું ચેક કરીએ છીએ કે એનું પ્રોસેસર શું છે, કેવું છે, એમાં રેમ કેટલી છે. અને જો મોબાઈલ હેંગ થાય તો આપણને ગમતું નથી. પણ સાહેબ, આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે આપણું પોતાનું મગજ એટલે કે આપણું લાઈફ લાઈન પ્રોસેસર કેમ હેંગ થઈ જાય છે? ચાલો એક મસ્ત ઉદાહરણથી હું તમને સમજાવું કે એકવાર એક કોલેજનો સ્ટુડન્ટ એના દાદા પાસે ગયો અને દાદા આખો દિવસ ભક્તિ કરતા અને એકદમ શાંત રહેતા. એટલે પેલા છોકરાએ એવું પૂછ્યું કે દાદા, તમે આ શું જૂની પુરાણી ભક્તિ કરો છો ને એનાથી શું મળે? અને આવી ભક્તિ કરો છો તે છતાં પણ આપ આટલા બધા ચિંતા મુક્ત રહો છો, આટલા બધા ફ્રેશ હો છો. અને અમે તો લેટેસ્ટ ટેકનોલોજી અને સાયન્સ ભણીએ છીએ, અમારી પાસે હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે, તે છતાં પણ અમારા જીવનમાં એટલો બધો સ્ટ્રેસ, એટલું બધું ટેન્શન રહેશે. દાદા, મને આનો ઉપાય તો તમારે બતાવવો પડશે, આપ મારા ઘરના વડીલ છો. એટલે દાદાએ હસીને એવો જવાબ આપ્યો કે બેટા, એક કામ કર, તારો જે મોબાઈલ છે ને તારા હાથમાં, એ મારા હાથમાં આપી દે. એટલે દાદાએ મોબાઈલ લીધો અને પછી એવું પૂછ્યું કે બોલ દીકરા, આ મોબાઈલમાં કેટલી એપ્સ બેકગ્રાઉન્ડમાં ખુલ્લી છે અત્યારે હાલ? એટલે દીકરાએ જવાબ આપ્યો કે દાદાજી, આમાં કદાચ 20થી 25 એપ્સ એ બેકગ્રાઉન્ડમાં ખુલ્લી હશે. અચ્છા, તો એનાથી શું થાય? ફોન હેંગ થઈ જાય, મોબાઈલ હેંગ થઈ જાય? તો કે હા. અચ્છા, મોબાઈલ ગરમ પણ થઈ જાય ને? તો કે હા, એ પણ થાય. એટલે દાદાએ એને સરસ રીતે સમજાવ્યો કે જો ભાઈ, તારા જીવનનું પણ આવું જ છે. તે મગજમાં ઈર્ષા, અહંકાર, અભિમાન જેવા ખરાબ વિચારોની હજારો એપ્સ તારા મગજના બેકગ્રાઉન્ડમાં ખુલ્લી રાખી છે. એટલા માટે તારું આખું જીવન હેંગ થઈ રહ્યું છે, લોડ થઈ રહ્યું છે તારું મગજ, અને તારું મગજ વાતે વાતે ગરમ થઈ જાય છે. અને મારી ભક્તિ શું છે એ ખબર છે? મગજની બધી જ નકામી એપ્સને ક્લિયર કરી અને પરમાત્માના પ્રોસેસર સાથે, પરમાત્માના સર્વર સાથે જોડાઈ જવું, એ અમારી વડીલોની ભક્તિ છે ભાઈ. જો તમે પણ ઈચ્છતા હો ને, આજના યુવાનોને કહું છું, તમે પણ ઈચ્છતા હો કે તમારું મગજ હેંગ ના થાય, તો દરરોજ સવારે એકાદ કલાક પ્રભુનું સ્મરણ કરો અને